શ્રીમદ કરુણા સાગર ભગવાનનો સદગુરુ મહારાજનો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। આજે બચમાં સ્થાને દુનિયાનો ત્યાગ કરી સ્વર્ગે સીધાવ્યા છે। એટલે પ્રભુને કાલાવાલા કરવાના છે જે આત્મા જે ઘટમાં હોય એમને શાંતિ અને સદગતિ પ્રભુને પ્રાર્થના કરવાની। એટલે સદગુરુ મહારાજનો 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 હરિ હરિ સદગુરુ ગણપતિ શારદા તને નમન કરવા સદગુરુ ગણપતિ શારદા તને નમન કરવાના શરણ માંગજે સુખ આપજે પૂરી હૃદય શરણ માંગજે સુખ આપશે ભાગી શરણ માંગજે સુખ આપશે મારી રામ જપ અનુરાગ છે તેરા શબ્દ ઘડા ને ધો વિશ્વાસે વિશ્વાસ હરિની રે તો લો કવિ કે રામ જપનું રાગ છે વિશ્વાસે હરી મેળવીને પછી લોહાવી પહોંચન હોય પણ એ રીતનો પ્રભુ પાછળ આ વિશ્વાસ રાખવો પડે એટલે રજગણ તારા રજણ છે ભાઈ એ કેમ રે હજી બાકી તારા માટે ચેતન ઋતુ છે એ હજી બાકી તારા
આ એવી અનોખી માની વ્યાખ્યા છે. એટલે કવિ શું કહે છે, એ માં વિશે શું લખે છે? આમ ઘરના ઘરમાં બેસી માડી લખે કાગળી આયા. માનો એકનો એક દીકરો હોય ને એની પાછળ બાપનો છાયો ના હોય નહીં. દીકરાને કારી મહેનત કરી નાનપણથી ભણાવી ગણાવી મોટો કર્યો, 15-17 વર્ષની ઉંમર થયો. અને દીકરો મોટો થઈ માને કહે છે કે માં, ગામડામાં કઈ મજૂરી નથી, કઈ એવો વ્યવસાય ધંધો નથી, એટલે મારે શહેરમાં જવું છે ને શહેરમાં જઈ 5-5 જણો ભૂકો ભેગો કરી અને એવું સારી રીતે જીવન કાઢવું છે, એટલે મારે શહેરમાં જવું છે. માં એને ના પાડે છે, છતાં દીકરો હઠ કરી અને દીકરો શહેરમાં જતો રહે. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ આમ કરતા કરતા થોડા વર્ષો લાંબા થઈ જાય છે ને પાડોશીના દીકરા પાસેથી માં આંધળીમાં લાકડીના ટેકે હાલતી હોય ત્યારે કાગળિયા લખે છે અને એ દીકરા પાસે લખાવે છે. શું કહે છે? આજ ઘરના ઘરમાં બેસી માડી લખે કાગળી આયા. જય કોઈ મારા દીકરાને કહેજો, જય કોઈ મારા દીકરાને કહેજો, લેવાને હંભા બેટા તારું મુખડું આંખમાં રૂપિયા નથી જોતા, અમારે ધન દોલત જોતી નથી, પણ ખાલી તારું એક મોઢું મને બતાવી દે. એટલે એ હૈયાનો હિતકાર આવી જાય છે. એ વાલા તારું મુખડું જોવા આંખમાં દિલા માથે નજરો નાખી જોવે દીકરાની રેવા. ये मारा माथे नजरो नाखी जोवे દીકરા કેવા. હમણાં મારો દીકરો આવશે, હમણાં મારો લાડલો આવશે, જેવાને હમણાં એવા બેટા
લાડવા તારી આંગમાં મારી અંદર વેણ થઈ શું કહે છે લાખના ટેકે દીકરાની રાહ જોતી હોય હમણાં મારો દીકરો આવશે હમણાં મારો દીકરો આવશે એ વાલા તારી આંગમાં મારી નરવે રમ થઈ અન્ન પાણિયા ભાવે નહીં મને અન્ન પાણિયા ભાવે નહીં આવે કાયા કમાઈ ગઈ એ વાલા તારો પડતો મીઠા મધુર મીઠા મોરી માત રે ये भाई जननी जो रहवे मांगे मीठा मधुर मीठा मेवला और ये मीठी मारी मात આવી ઘણી જોડે સખી નામલ અને કહે છે આ નદીનું ના નીર તો ઘટે નદીનું ના નીર તો ઘટે मारी जने गाँव में पारे मास रे भाई जननी ये मारी जननी हमारी तोड़ नाम ले लो आंधड़ी मानो कागड़वाती जलो करे फरिया आंधड़ी मानो कागड़वाती जलो करे फरिया दीकरा ने दुत यवा दे दो मामा दुत यवा नो करे मां बाप ની સેવા યુવાલા તારું પકડજો આખું માનના જીરુવા परिवार की तरह करे सुन ये मारी दारो खड़ो आँखों मारिया ओ वानरारा थोड़ी मुकी मती दामने मेली मती दामने ये कली रे मन जावानी बोला थोड़ी मजा ये परदेश मां हैरानी विलाप करे છે અને જીવરાજને કહે છે જીવન ભર ખાધું પીધું હોય મોજ પડી હોય અને આ જગતમાં રમ્યા ગમ્યા હોય ત્યારે શું કહે છે
કાયાની વેદના શું કહે છે? મુક્તિ મત જા ये परदेशમાં જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા खूब सारी रचना लगी है। शेर के सवा शेर कभी ना था तो भाव तो ये तो तुम्हें पास था शेर के सवा वो तो एक तुम्हें पास मतलब या दुनिया बनो ना सवायो मतलब या दुनिया बनो ना सवाया जानवा थता मिला अजब या जगत
સંગનો કર્યો ઓ આવી ભજ્યો ભગવાન જીવન થોડું હરી નાલો ના આવે પ્રભુ જીવન થોડું દૂધે ભરે ગયા તલાવડી એની બાંધેલ મોતીલાની બારે વણજારા એની બાંધેલ મોતીલાની બાર એ મારો સાહેબો સાહેબો મોતીલાની બારે જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા
એના કદી દુખવાનો થાય. ભજન બધી જગ્યાએ ગવાય છે, પણ આજે આપણા ઘરે ભજન છે એટલે એનો શબ્દ જોયું. આ શબ્દનું મંથન કરવાનું છે આપણે ત્યાં ભજન હોય છે. અને કવિ શું કહે છે? કાયા છે કાચની ઉતરી વાળા એને ફૂટતા એને ભાંગી જાતા નહીં લાગે વાગે વંજારા. એને ફૂટતા ને ભાગી જતા નહીં લાગે એટલે પ્રભુના સંવરણ કરેલો. આપણી સમાજનો એક દાખલો છે. છેલ્લા 5-10 વર્ષથી બહુ મોજ કરી થઈ, પણ છેલ્લે સરવારે હતા ત્યાં આવી ગયા. પછી હવેના વર્ષો પાછા ઉપર ઉભરવાના છે એટલે કદાચ આની કરતા ઓવરફ્લો થઈ જશે આપણી સમાજ. અને કઈ કેવો સમય આવી જશે એટલે પછી આ હતા એ પ્રમાણે થઈ જશે આપણી ખેતી. એટલે કવિ કહ્યું છે કે બને એટલું પ્રભુનું નામ લઈ લો, એ જ આપણી સાથે આવવાનું છે. એટલે એને ભાંગી જાતા નહીં લાગે વાધી જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા ઓ વાલીજારા ઓ વાલીજારા ઓ આ છેલ્લે કવિ પણ ભગવાનની પ્રાર્થના કરે અને શું કહે? કાદી મોહમ્મદ શાની જિંદગી વાળા જાના ઓ વાળા જાના ये वाला रहीना ये जुड़ा उतैया આજની રાત રે વનગારા ये जूजू रोकाई जा આજની રાત રે વનગારા
જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા ઓ વણજારા વાલા વણજારા ઓ વણજારા વાલા વણજારા ઓ વણજારા વાલા યવાને ભેરી છે નૈયા ફૂલેલા ફૂલેલા આજે મને ફૂલ જેવું આવ્યું છે અને એની પર આપ હમણાં મીઠો બન્યો ઘોડો આ રસ જુએ છે એટલે ભેરી છે નૈયા ફૂલના તોડી ચડે વાડીના ભમરા ભમરા રે વાડી ભેરી છે ચંપા કેરો ધોનો ચંપા
તમે અને દીકરીને માસની શરૂ કરવી છે. અને દીકરીની વેદના શું કહે છે? આ દરિયાના બેટ મારતી હરિનું નામ લે દરિયાની માછ જગત કહે છે કે દીકરી સાપનો વારો, પણ અમારા કવિ કહે છે કે દીકરી તુલસીનો ચારો છે વારો. નહીં ના બેન લોજીતભાઈ કઠવાડા વાળા બચીબાની યાદમાં અહીંયા ભક્ત મંડળ 101 દાન કરે છે. પરમાત્માને પ્રાર્થના કરવાની, ઈ આત્માને શાંતિ અને સદગતિ પ્રભુને પ્રાર્થના કરવાની. જય હો. દરિયા બેટ મારે હરિનું નામ લેતી દરિયાની ગોળ ચકેલી ખવડાય ના સંસારમાં થઈ ઈ બાપ ઝાડ નાખે છે. બમ્મર જાય ઝાડના ખીતવાલા ભલે બમ્મર જાય પોતાની દાદીની યાદમાં તોની બેન તરફ છે અહીંયા 101 દાન આવે છે અને કહે છે ઝાડ નાખી તો વાલા ભલે નાખી રે એ મને પાણી બાર કાઢવી નોતી એવા સંસાર મને લેવી નોતી હું દરિયાની માછલી રે પાણી બાર કાઢી તો ભલે કાઢી પણ મને આવો સંસારે મને આ દીકરીની વેદના છે એટલે આ ભજનમાં ચાહકો છે જોડાવે છે ભાઈ. જય હો. અગિયારની ફરમાઈશ છે એટલે દિલ કે ગયેલો મારી હમ બહાર લેનાર જતી રે રહી ગવાઈ નહીં પણ ગાવું પડે ફરમાઈશ ના કારણે હા મારા મના મના સુરે થઈ ગયા કીધા તમે દૂર રે થઈ ગયા
પોતાની દાદી યાદમાં લાલ લડાવે છે મનીષા દીકરી પોતાની દાદી યાદમાં 100 રૂપિયા આપે છે અને કહે છે મને બેટા કહેનારી જતી રે રહી માં મણા સૂરે થઈ ગયા સીધા તમે થઈ ગયા ये मारा हैयानो હું તો હારી ગયો એના વિના જિંદગી એના વિના સુજિંદગી ઈશ્વર તે યમને ईश्वर ते यमने जुदाने आत्मा अमने विभूना કર્યા છે મયુરભાઈ સંજયભાઈ નીતિબેન સંજયભાઈ તરફથી અહીંયા ભક્ત મંદિરને 100 રૂપિયા મળે છે અને એ દાદીની યાદથી શું કહે છે ઓ મારી પ્રેમ ભક્તિ માં શું ભૂલ રે પડીરા મારી પ્રેમ ભક્તિ માં શું ભૂલ રે પડીરા મારી સેવા ચાકરી માં શું ભૂલ રે પડી ये मारा હું તો હારી ગયો એના વિના જિંદગી શું જિંદગી શું જિંદગી મયુરભાઈ સંજયભાઈ તરફથી ચિઠ્ઠીના કોઈ સંદેશ 200 રૂપિયા મળી આવે છે એ પણ ફરમાઈશ તમારી પૂરી કરીશું જય હો આપણે
ખાલી મનોરંજન માટે નથી પણ આ પણ ભગવાનનું ગાન છે વાલ છે ભગવાન મોટા મોટા ડાયરા થાય કે મરણ તિથિના પ્રોગ્રામ થાય એ પણ એ જગ્યાએ પણ ભગવાનનું નામ લેવાય છે દસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં કૃષ્ણ કાનોડાને શું કહે અમે આજુ દોયા ના આવ્યા ઘરે જાઉં ગમતું નથી રે તમે જોજો ઘરે જાઉં બીજી પણ ફરમાઈશ છે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ પણ ફરમાઈશ તમારી પૂરી કરીશું પણ આ ભજન આપણું અધૂરું છે એટલે પૂરું કરીએ બાર કાઢી તો વાલા ભલે કાઢી રે પણ મારા રૂપિયા શું કહે છે બાર કાઢી તો મને ભલે કાઢી પણ આ તાજવે તોરી નથી એટલે કે જે દીકરીનું 15-16 વર્ષના આયુષ્યમાં એના લગ્ન થાય ને એ પછી એનું દેજ ડાબુ ગવાતું હોય ત્યારે એ રૂપિયા કહે છે આ બાર કાઢી તો ભલાએ આ તમે બીજા પણ ત્યાં દાદીની યાદમાં પાયલ બેસી આવે યુક્ષ ને યુક્ષ મળી આવે છે પણ મારા રૂપિયા ગણવા નહોતા હું દરિયાની માછલ રે હા આ દરિયાના પેટમાં દેવી હરિનું નામ લેતી હું દરિયાની માછલ રે રૂપિયા ગણ્યા તો મારા ભલે ગણ્યા રે રૂપિયા ગણ્યા તો મારા ભલે ગણ્યા રે એવા અઘોરીને દેવી મુને નોતી દરિયાની માછલ રે શું કહે છે આ રૂપિયા ગણ્યા તો મારા ભલે ગણ્યા રે પણ એવા અઘોરીને દેવી મુને નોતી એવા ઉંગરસીને દેવી મુને નોતી હું દરિયાની માછલ રે દિલમાં તારા પાણી દિલમાં તારા પાણી મને મને વાતને ના લાગે અને એ દીકરીને સાસરે જાતા છે દુઃખ પડે ત્યારે દીકરીની વેદના કહે છે ને એ ટહુકાર કરી છે તરીમાર કરી છે શું કહે છે કાકો મુજ વેરી કાકી મુજ વેરી મારી ખબર ના લેતી મારી ખબર મામા મુજ વેરી મામી મુજ વેરી મને વેર્યું માનથી મારી ખબર અને છેલ્લે દાદો મુજ વેરી મામી મુજ વેરી મારા હાલના
બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી આ ભજન અમારે બાપુ પણ ગાયા છે એટલે ગઈ આજ તું જાણા કાલ તું જાશે પૃથ્વી પર બેઠા એ ભગવાન છે ભાઈ માન આ માત પિતા થી મોટું દુનિયામાં કોઈ નથી હા આમ આવતર થી મોટું દુનિયા નથી બીજી પણ એક ફરમાઈશ છે ભગવાન ફરમાઈશ લઈ લે પછી અમારા બાપુને સાંભળવાના છે ચિઠ્ઠીના કોઈ સંદેશ એ ફરમાઈશ છે હજી ઘણો ટાઈમ છે ટાઈમ ઘણો છે એવા દેશમાં લાગે છે ના ફોન થી વાત થાય ના ચિઠ્ઠી થી વાત થાય ભાઈ શ્રી ફરમાય છે ભજન લઈ પછી અમારે મહેમાન આવે છે એમને પણ સાંભળવાના છે चिट्ठी ना कोई संदेश जाने वो कौन सा जहाँ तुम चले गए चिट्ठी ना कोई संग जाने वो कौन सा देश जहाँ तुम चले गए इस दिल को लगा करके जाने वो कौन सा देश जहाँ तुम चले गए एक आभरी होगी हमने सुनी होगी जाते तुमने आवाज जो दी होगी કેવો સમય છે અને એ કેવું ચોગડ્યું છે ખોડિયામાંથી છેલ્લો શ્વાસ આપણો જતો રહે અને આપણે ખબર પણ ના પડે એટલે આ માનવીની વેદના કહે છે हमने सुनी होगी जाते
जाने वो कौन सा रास्ता અને કવિ શું કહે છે યાદો કે કાંટે इस दिल में चुभ के મોગલગંજ સામંતરાજ રાખી સામંતરાજ તરફથી બેનીની યાદમાં બીજા પણ એક કવન આવે છે અને કહે છે યાદો કે કાંટે ना दरिया नहीं आते અત્યારે જે હયાતીમાં છે ખરા પણ જે આ પૂજામાંથી આત્મા જતો રહે પછી બધી યાદ થઈ જવાની 5 થી 15 દિવસ 6 મહિના 12 મહિના પછી એ બધું ભૂલી જવાના છે અને છેલ્લે ચહેરો પણ યાદ રહેવાનો છે એટલે યાદો કે કાંટે મારે इस दिल में चुभते ना दर्द ठहरता है नहीं आंसू रुकते हर रखी गई दिल में बात जल्दी से खुदा कर जहाँ तुम चले गए चिट्ठी न कोई सुंदर जाने वो कौन सा जहाँ तुम चले गए इस दिल को लगा कर जाने वो कौन सा જસુભાઈ ભીખાભાઈ અહીંયા ભક્તો મને એક કવિ દાન આપે છે દાના રાતને શાંતિ અને સદગતિને પ્રાર્થના કરે
लगाया घेरा घेरा रंग तो लगाया नबी दीरा समरू तो सुधरे मान था मेरा तो नबी बुझ गई बतिया बुझ गई बतिया घटना हो गया गौरी अंधेरा घटना मान था मेरा नबी मान था मेरा नबी सुधरे मन था मेरा समानो सुधरे मन था मेरा नबी सुधरे मन था मेरा मान था मेरे तो नबी समरू तो सुधरे मन था मेरा नबी મુસલમાનનો દીકરો હતો અને એની કેવી ભક્તિ આ જાઓ મેં મને બોલાવો बोले सदगुरु महाराज सदगुरु महाराज सदगुरु महाराज सदगुरु महाराज सदगुरु महाराज सदगुरु महाराज